મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદ મનપાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. એમસીનું બજેટ 2024-25 માટે 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું. કમિશનરે 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની જોગવાઈ કરવામાં આવી. નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોમાં વેરામાં 100% રાહતની જાહેરાત કરવામાં આવી છે. કઠવાડામાં 45 કરોડના ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે. રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે. રાજપથ ક્લબથી બોપલને જોડવા અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં આવશે. ફિઝિબિલિટી રિપોર્ટ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કાઉન્સિલરના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં લોટસ ગાર્ડન બનાવવા મનપાનું આયોજન. અમદાવાદ મહાનગરનું 12,282.83 કરોડનું એક રેકોર્ડ બ્રેક બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીએ બરાબર રજૂ કર્યું છે. અને એની અંદર જે સુધારો છે, જે કમિશનરે મૂકેલું બજેટ હતું એની અંદર 1,461.83 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે.